ગાઈસ સીન થઈ ગયો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. સો ગાઈઝ, હું તમને કહી દઉં, સવારથી મારો વ્લોગ નહીં થયો કારણ કે હું આજે લેટ હતી. રાત્રે હું લેટ ઊંઘી, સવારે હું લેટ ઉઠી. રાત્રે હું એડિટિંગ કરતી હતી અને પછી વાંચતી હતી. સો એટલે પછી મારે સવારે ઉઠવામાં લેટ થયું તો ભૂલી ગઈ હતી. વ્લોગ બધું જતું રહે છે પછી. બસ હવા નીકળ ગઈ. સો પછી હું સ્કૂલમાં ગઈ. સ્કૂલમાં તો મજા જ આવે છે. મને એવું થાય છે હવે કે 3 મહિના ઘરે બેસવા કરતાં સ્કૂલ વધારે સારી હતી. જ્યારે સ્કૂલ ચાલુ હતી ને ત્યારે એવું થતું કે 3 મહિના હા મજા આવશે. કશું મજા નહીં, બોર થવાય જ ઘરે બેસીને. લિટરલ હું કશે ફરવા જ નહીં ગઈ. એક દિવસ ગઈ હતી, એ બી અક્ષરધામ ગઈ હતી. મને એમ કશે ફરવા જવું હતું. સો યસ, સ્કૂલ ચાલુ થઈ છે ને મને એટલું સારું લાગે છે ને મજા આવે છે ઓલ્ટો સ્કૂલમાં. આજે હું ટ્યુશન નહીં જવાની બિકોઝ મને કંટાળો આવે છે. મમ્માની બર્થડે છે, સો અમે કશક તો જઈએ છીએ. સ્ટે ટ્યુન્ડ. ગાઈસ સીન થઈ ગયો. અમે અહીં આવ્યા તો છે પણ અહીં છે ને વરસાદ છે. સો વ્યૂ બહુ જ મસ્ત છે. કેટલો મસ્ત વ્યૂ છે મમ્મા. આ શું છે અહીંયા? મને તો રિવર સરખી બહુ રીતે જ મસ્ત દેખાતી જ વ્યૂ નથી. છે. વરસાદ ના હોત ને તો મજા આવતી. દીદી જો વરસાદ ઓછો તો થયો છે એટલે તો એન્ટ્રી બધું કરવાનું છે. તો હવે પપ્પા ખાવાનું શું પેક કરવું? થાય છે અહીંયા તો ફાસ્ટ ફૂડ જ છે. પણ પેક થાય છે. ફોટો પાડી લેવાની આપણે ફટાફટ સેલ્ફી પાડી દે હમણાં. ચાલ ગાઈઝ એટલો સુંદર વ્યૂ છે, એટલો સુંદર વ્યૂ છે ને. આ કેમેરામાં એટલું નહીં લાગે પણ રિયલમાં અહીંયા આવીને એટલો સુંદર વ્યૂ લાગે છે ને. સિરિયસલી આઈ લવ ઇટ. ફરી આવીશ ને આ જગ્યા પર. હવે હમણાં તો અમારો પ્લાન છે કે અમે પાછા રિટર્ન થઈ જઈએ. હવે જોઈએ હવે કઈ જવું છે. હોટલમાં આઈ ડોન્ટ નો. આવી ખુલ્લા પહેલા શેડમાં ઊભા હતા ને તો કંઈ એટલું આમ ખાસ નતું લાગતું. પછી તઈ જઈને જોયું ને તો એટલું આમ સુંદર લાગ્યું ને. નીચે સરસ છે બધું પણ તો પેલો બ્રિજ કેટલો મસ્ત હતો. જો મોર ફોટો પાડો હું છે. ઊભા કમ રે? ના ના ના. કેમ માં આનાથી સારું તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રહેતા. અલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તો કેટલી વાર જઈશ. તમારા ગામની પાસે જ છે. તમારા ગામડેની પાસે જ છે. કોના ગામડે? મમ્માનું ગામડે. હા મમ્મા તમારા ગામડેની પાસે જ છે. પણ મમ્માનું ગામડું બી તો દૂર છે. 2 કલાકનો જ તો રસ્તો છે. તો 2 કલાક બી કેટલું બધું દૂર કહેવાય. કશું નહીં.
સો ગાઈઝ હું હવે મારો બ્લોગ એન્ડ કરું છું. હું બહુ લિટરલ બહુ થાકી ગઈ છું. હું છે ને સ્કૂલથી આવીને તો મને એટલી ઊંઘ આવતી હતી, હવે કંટ્રોલ કરી રાખ્યો છે. હવે મને લિટરલ ઊંઘ આવી રહી છે. હવે મેં ઊંઘી જ જઈશ. મારે છે ને હજુ લખવાનું બી હતું ને વાંચવાનું બી હતું, બેઉ હતું, પણ હવે મેં કાલ સવાર વહેલું ઉઠીને કરવું પડશે. ખબર નહીં હવે ઉઠાશે કે નહીં. સો યસ, હવે મેં મારો વ્લોગ એન્ડ કરું છું. મારો વ્લોગ સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.